ગાડી છે એ બધા બાળકો મોજ કરી રહ્યા છે. ઓહો આમ જો હોળી તમે જો એક વખત મોત કી બાજી હોય એની બાજુમાં છે મોતનો કૂવો અને छूट गया ये वाला छूट गया ये वाला ये वाला छूट गया ये वाला छूट गया ચકડી ચાલો થઈ ગયું છે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો નાના બાળકો ઢીંગલામાં કૂદી રહ્યા છે કે તમે નિહાળી શકો છો. જુઓ તમે આ છે નાના બાળકોના શબ્દો આવી નાની નાની શક્તિ. હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુર્સ એન્ડ બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો તમને થંબનેલ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો છે કે આપણે ક્યાં આવ્યા છીએ. આપણે આવી છે ગુજરાતના નંબર 1 મેળામાં, એટલે કે તરણેતરના મેળામાં. તમે મારી પાસે જોઈ શકો છો સરસ મજાનો મેળો, અને તમને અહીંના મેળાની સંપૂર્ણ માહિતી દેવાનો છું. જો ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મિત્રો આપણે મેળાનો આનંદ લઈએ. મિત્રો તમે જોઈ શકો છો મોત કી બાજી એટલે કે હોળી તમે જોઈ શકો છો. હોળી તમે જો, હોળીની રાઈડ તમે જો. ઓહો આમ જો હોળી તમે જો એક વખત મોત કી બાજી હોય એની બાજુમાં છે મોતનો કૂવો અને એની બાજુમાં છે પાછી એક હોળી અને એની પાછળ છે ચકડોળ. અને તમે આ બાજુ તમે તો જોઈ શકો છો સરસ મજાનું ચકડોળ. ને આ બાજુ પણ તમે હોળી જોઈ શકો છો. ના તરણેતરનો મેળો આજથી શરૂ થઈ ગયો છે, જોઈ શકો છો મિત્રો. જો તમે આમ જો આમ જોવો એક વખત આમ જોવો તમે રાઈડું જોવો એને. અને આ બધું તમે જોઈ શકો છો સરસ મજાનું ચકડોળ. તેની પાછળ પણ હોળી. હોળી તો એક મૂકીને એક રાઈડ મૂકીને એક રાઈડ હોળી જ છે નકરી. તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો આ રાઈડ અમે ટૂંક જ સમયમાં ચાલુ થવાની છે, તમે નિહાળી શકો છો મિત્રો. એની બાજુમાં છે બ્રેક ડાન્સ. અને આ એક નવી રાઈડ આવી છે એ હું તમને હમણાં બતાવું છું મિત્રો. બધાની નવી રાઈડ આવી છે તે પણ હું તમને બતાવી. તમે જોઈ શકો છો એક નવી રાઈડ છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. તમે જો એક આ નવી રાઈડ આવી છે અત્યારે. જો કાંક આવી રીતે કાંક રાઈડ છે એમાં અત્યારે બેસે છે અને બધી નવી રાઈડ છે તે તમે નિહાળી શકો છો મિત્રો. તમે ચાલુ થશે હું ચાલુ થશે એટલે તમને બતાવીશ. એની બાજુમાં છે સરસ મજાની હોડી. આ બાજુ પણ તમે જોઈ શકો છો. આ બાજુ તમે જોઈ શકો છો ડ્રેગન ગાડી છે તે બધા બાળકો મોજ કરી રહ્યા છે. એ ડ્રેગન કાર ચાલુ થઈ ગઈ છે નાના બાળકો માટે, તમે નિહાળી શકો છો મિત્રો. ઘણી બધી એક બાજુમાં નાના બાળકો માટે એક હોડી છે તે પણ તમે નિહાળી શકો છો મિત્રો. જો મિત્રો આ બાજુથી કાંક મેળાનો કાંક આવી રીતે લુક છે, જોઈ શકો છો. આ બાજુ પણ ઘણી રાઈડ છે અને આ બાજુ તમે આ જોઈ શકો છો. આ આપણે નવી રાઈડ છે તે પણ આપણે જોવાનું છે, કે આજે આપણે નિહાળવાનું છે મિત્રો. હું તમને બતાવીશ. તો આ બાજુ પણ એક રાઈડ છે તે પણ હું તમને બતાવીશ. બધું આમ જો એક સરસ મજાનો ચકડોળ છે તો કરી રહ્યું છે. આમ જો આ બધું બ્રેક ડાન્સ છે અને ટોરા છે તે પણ તમે નિહાળી શકો છો મિત્રો. આ બાજુ તમે મિત્રો જોઈ શકો છો ભૂત બંગલો છે, બધું નિહાળી શકો છો મિત્રો. તમે ભૂત બંગલો છે. તમે આમ જો પકોડી એક વખત તમે જો વાળા ભાઈની પકોડી જો પકોડી વગાડ છે. જો તમે જો આ પકોડી જો કેટલી ઊંચી થાય છે. આ બાજુ મિત્રો જોઈ શકો છો ડ્રેગન ટ્રેન તમે નિહાળી શકો છો મિત્રો. જો તમે આ છે ડ્રેગન ટ્રેનને બધા મોજ માણી રહ્યા છે. સરસ મજાની ડ્રેગન ટ્રેન. જો ચકડોળ તમે ઘડીકે ચકડોળ ઘોડે એવું તમે જોવા પડશે મિત્રો. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો નવી રાઈડ છે, અલગ જ નવી રાઈડ છે. જો આજથી મેળામાં પહેલી વાર આવી છે, જોઈ શકો છો. અને સાવધાની વગર મારી બોડી મારી છે કે વ્યક્તિ ન બેવું. छूट गया ये वाला छूट गया ये वाला ये वाला छूट गया ये वाला छूट गया ये वाला. તો મિત્રો તમે આ બાજુ બ્રેક ડાન્સ ચાલુ છે તે તમે નિહાળી શકો છો. જો પબ્લિક આનંદ લઈ રહ્યું છે, બતાવી રહ્યો છું હું. જો આ બાજુ તમને ખ્યાલ આવશે.
आगे बढ़ के लीजिए टिकट आगे बढ़ के लीजिए આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો નાના બાળકો ઢીંગલામાં કૂદી રહ્યા છે કે તમે નિહાળી શકો છો. જુઓ તમે તેની બાજુમાં એક ટ્રેન છે તે પણ હું તમને બતાવવાનો છું અને આ બાજુ સાંસ્કૃતિક કાર્યક્રમ છે તેનું ટેસ્ટ છે તે પણ હું તમને હમણાં બતાવવાનો છું મિત્રો. તમે જોઈ શકો છો કેવડી મોટી છત્રી છે કે તમે ત્રણે મેળામાં આવશો એટલે તમને છત્રી સાજે ભેગે જોવા મળશે કે આ મેળાથી આ છત્રી રહી એની હિસાબે મેળો એનો વખણાય છે. તમે જોઈ શકો છો કેવડી મોટી મેળો છત્રી છે તમે જોઈ શકો છો. આ બાજુ સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલે છે તે પણ આપણે નિહાળવાના છે. આપણે આ તરફ આવીએ એટલે નાના બાળકોની બધી રાઈડો આવે છે તે હું તમને બતાવવાનો છું. નાના બાળકોને આ બધું તમને ખાણીપીણી પણ મળી જશે, આઈસ્ક્રીમ ને તમને બધી વસ્તુ મળી જશે. જો તમે નાના બાળકોને નાની ચકડીઓ તો મળશે અને આ તરફ ચાલે બીજી ચકડી આવે છે તે પણ તમે જોઈ શકો છો મિત્રો. જો આ બધું નાના બાળકોનું છે, આ બધું નાના બાળકોનો ચકડોળ પણ છે. જો નાના બાળકોનો ચકડોળ આ છે નાના બાળકોનો ચકડોળ. આવી નાની નાની ચકડી અને આ બધું જો નાના બાળકોની હોળી પણ છે, નાના બાળકો કૂદી પણ રહ્યા છે તે પણ છે. અને આ બધું ઓલી બાજુ જ્યાં ઢીંગલો છે હવાઈ ગયેલો છે જેમના ફુલાવ છે. જો બધું નાના બાળકોનો છે બધું. આ અત્યારે દિવસનો મેળો છે, હું તમને રાઈટનો પણ મેળો બતાવીશ તે પણ જોવાનું ચૂકશો નહીં. આની પછી નેક્સ્ટ વિડીયો આવશે તે પણ એ નાઇટનો આવશે તે પણ જોવાનું ચૂકશો નહીં. જો આ બધી નાના બાળકોની હોળી છે ને, નાના બાળકોની હોળી તેનાથી આગળ આવી આ બધું તમે જોઈ શકો છો. નાના બાળકોની મોટર અને બધા નાના બાળકો કૂદી રહ્યા છે તમે જોઈ શકો છો. નાના બાળકોનો ચકડોળ છે, હેલિકોપ્ટર છે. આ તમને નાના બાળકોને સૂતર ફેવની પણ મળી રહેશે. જો તમે જો નાના બાળકોની હોળી, નાના બાળકોના પ્લેન, તમને બધું વસ્તુ અહીંયા આપણે પૂછશું નાના બાળકોના ચકડોળની પ્રાઇસ શું છે. ભાઈ આની પ્રાઇસ શું છે? આની પ્રાઇસ શું છે અત્યારે બેસવાની? હે 50 રૂપિયા નાના બાળકો માટે 50 રૂપિયા છે બેસવાના, તમે જોઈ શકો છો મિત્રો. આ બાજુ પણ હેલિકોપ્ટર છે, નાના બાળકોના બેસવાના 50 રૂપિયા છે. આ બાજુ મિત્રો તમે તોરણ જોઈ શકો છો, નવીન જાતના તોરણ છે. જો તમે આખા બંગડીમાંથી વિવિધ રીતે બનાવેલા છે તોરણ છે તે પણ આવે ઠેક ઠેકાણે વેચે છે. નાની ચકલીઓના આવી રીતે તોરણ થાય છે. જો તમે જો આવા સરસ મજાના તોરણ છે. જો આ બાજુ પણ તોરણ છે. જો આની શું કિંમત છે ભાઈ? શું કિંમત છે? શું કિંમત છે આની? ક્યાં કિંમત છે इसकी? 150 में भी 150 કે 150 રૂપિયાના બે વેચે છે તમે જોઈ શકો છો મિત્રો. આ એ હરકું છે ભાઈ, આ છે 100 રૂપિયાના બે તમે જોઈ શકો છો. આવી રીતે જો મિત્રો આપણે આ તરફ આવીએ આવા ટી શર્ટના સ્ટોલ છે. તમે કે તમે ફોટાવાળું હોય તો તમને ટી શર્ટ બનાવી દેશે. જુઓ તમે આ તમારા ફોટા હોય અને ફોટામાં તમે પ્રિન્ટ કરાવી હોય તો તમને તમારા ટી શર્ટમાં પ્રિન્ટ કરી દે. ભાઈ કેટલા રૂપિયા છે પ્રિન્ટ કરવાના? 200 રૂપિયા ટી શર્ટ આવી જાય નહોતું ને? 200 રૂપિયામાં તમને ટી શર્ટ મળી જશે અને પ્રિન્ટે થઈ જશે. જો તમે સરસ મજાનું છે. અને આ બધું ઘણા બધા સ્ટોલ છે તે પણ હું તમને બતાવવાનો છું. રમકડા છે. જો તમે આ બધા ટોપી વેચાય છે નાના બાળકોની, મોટાની, બધાની. જો તમે નાની આ ટોપીનું શું છે ભાઈ બંધ? 100 રૂપિયા. જો તમે આ નાની એમથી ટોપી છે પણ 100 રૂપિયા બહુ ભાવ છે. આ ટફન તમારે લેવો હોય તો 39 રૂપિયા. આ બાજુ પણ રમકડાના સ્ટોલ છે તમે જોઈ શકો છો, ઘણા બધા છે, ઘણા બધા. અને આ બાજુ ઇનામ છે તે પણ હું તમને બતાવું કેવી રીતે ઇનામ છે તે મને બતાવું. હાલો ભાઈ હવે કે આમાં શું છે ભાઈ? આ રિંગ વાળાનો શું છે તો જણાવશો અમને? આમાં 50 ની 10 રિંગ આવશે. 50 ની 10 રિંગ. હા જે પ્રોડક્ટ છે ને, જે વસ્તુ એની અંદર રિંગ આવશે ને એટલે રોકડા પૈસા આપવામાં આવશે. રોકડા પૈસા આપવામાં આવશે. જે 50 રૂપિયા છે, 100 રૂપિયા છે, 20 રૂપિયા છે, 500 સુધીમાં 500 લગીનમાં રૂપિયા છે. કેટલા રૂપિયાની રિંગ? 50માં 50 ની 10 રિંગ આવશે. 50 રૂપિયાની 10 રિંગ. આપણે અહીંથી ખાલી ઘા કરવાની, અહીંથી એવી રીતે ઘા જ કરવાની ને? હા, અહીંથી ઘા કરવાની. આ ગમે ડેમો જોવો છે? તો ભાઈ હું આપણે ડેમો કરી જોઈએ. આપણે આ રિંગ લીધી છે મિત્રો અને આ ડેમો. હા બસ એવી રીતે ઘા કરવાની આવી જાય રિંગ આ રીતે આવી જાય. એટલે હરખી બેસી જ આવી જોઈએ એટલે પૈસા લઈ લેવાના.
ઓકે જે વસ્તુમાં જાય એ વસ્તુ તમને આપી દે. જે વસ્તુમાં જાય તે વસ્તુ આપને મળશે 50 રૂપિયામાં 10 રીંગ. જો આ તમે આવો હોય મેળામાં એટલે અવશ્ય ટ્રાય કરજો મિત્રો. આવો સર હા આપણે કાઠિયાવાડી ગેમ છે સાહેબ. હા આપણે આ બાળકોના મનોરંજન માટે કે બૈરાઓનું કોઈ બી કિચનની વસ્તુ માટે ઝીણા નાના મોટા કોઈ બી વિમાન આવે આ 6 બોલની ગેમ આવે. અહીંયા લાઈનમાં અંદરથી તમારે નાખવાની જેમાં ગેમ જશે ને એ બધાનું લાસ્ટમાં ટોટલ મારવાનું. એમાંથી કોઈ પણ નંબર બને એ નંબરનું તમને ઇનામ આપવામાં આવશે. ગમે તે નંબરમાં લાગે ઇનામ લાગશે. તમે નિરાશ થઈને ન જાઓ, ન લાગે તો પૈસા પરત પાછા. ન લાગે તો પૈસા પાછા. જોઈ શકો જો તમે સરસ મજાની ઢીંગલીઓ છે. જો તમે સરસ મજાની ઢીંગલીઓ છે. જો બોલો ભાઈ 100 રૂપિયા કા દો. એ જો 100 રૂપિયાની બે છે. જો સરસ મજાની ઢીંગલીઓ છે. આ પણ આ બધું સરસ મજાની 100 150 ગમે એવું લઈ લો. જો આ 250 રૂપિયા 250 રૂપિયાની ઢીંગલી છે. આના 100 રૂપિયા અને આ 50 રૂપિયા. મિત્રો આપણે ધીમે ધીમે મંદિર તરફ જઈ રહ્યા છીએ, નિહાળી શકો છો. અને મિત્રો આનો નાઇટનો વિડીયો છે ને આપણે આવશે તે પણ જોવાનું ચૂકશો નહીં. આની પછી નેક્સ્ટ વિડીયો આવશે ને કે રાતના વ્યૂનો આવશે તે પણ જોવાનું ચૂકશો નહીં મિત્રો. પશુ શૃંગારની બધી અશ્વ શૃંગારની તમામ વસ્તુ અહીંયા કલાકીર્તિ વસ્તુ બધી આ તરફ મળશે તે પણ તરફ આપણે આટો મારવા જશે. જો મિત્રો તમે પશુને શણગારવા માટેની બધી તમામ વસ્તુ અહીંયા મળી જશે. તો આ ઘણી બધી વસ્તુ છે. તો આ બાજુ પણ ઘણી છે, આ બાજુ પણ છે. તો આવી રીતે ઘણી બધી અલગ અલગ વસ્તુ છે. આ બાજુ છે ઘંટીવાળી, ઘંટી પણ વાગે છે. તો ઉપર પણ છે સરસ મજાની. જો આ બાજુ પણ છે સરસ મજાની. ત્યાં પણ આપણે નિહાળશું મિત્રો. જો તમે આ બાજુ, જો આ બાજુ પણ એવું જ છે. જો તમે આ બાજુ પણ ઘણી બધી વસ્તુ છે. જો આ બાજુ તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો મિત્રો હવે નવા વિડીયો સાથે મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને હા મિત્રો આની પછીનો આપણો નાઇટનો વ્યૂનો વિડીયો પણ આવશે તે પણ જોવાનો ચૂકશો નહીં મિત્રો. અને આની પછી એક આપણો મંદિરનો પણ વિડીયો આવશે તે પણ જોવાનું ચૂકશો નહીં મિત્રો. તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.